નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર. હું પારુલ કાતરિયા. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 વિશે ચર્ચાઓ કરતા હતા. તેમાં આપણે ચેપ્ટરના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના છેલ્લા ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રજનનનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ, પ્રજનનના સ્વાસ્થ્યની અંદર કેવા પ્રકારના રોગો થાય છે, કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે, અને આ પ્રજનનિક સ્વાસ્થ્યને વધારે જે છે ડેવલપ કરવા માટે કેવા પ્રકારની પદ્ધતિઓ જે છે એ અપનાવવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચાઓ કરીશું. તો પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 3 મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરીશું. જેમાં પ્રથમ મુદ્દો આવશે કે લૈંગિક પરિપક્વતાએ, એટલે કે સજીવ જ્યારે તરુણાવસ્થા યૌનારંભની સ્થિતિ પ્રાપ્ત કરે છે તે દરમિયાન વ્યક્તિ ઉપર કેવા પ્રકારના દબાણો સર્જાય છે, અથવા તો કેવા પ્રકારના દબાણોનો સામનો જે છે વ્યક્તિ કરે છે તેના વિશે ચર્ચા કરીશું. બીજા મુદ્દાની અંદર જાતીય સંક્રમિત રોગ કેવા પ્રકારના છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. અને છેલ્લા ટોપિકની અંદર માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અથવા તો ગર્ભાવસ્થા અટકાવવા માટેની પદ્ધતિઓ અથવા તો તેને કોન્ટ્રાસેપ્ટિક પદ્ધતિઓ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર 3 મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવાની છે. તો શરૂઆત કરીએ પ્રથમ મુદ્દાની, જેની અંદર આવશે લૈંગિક પરિપક્વતાએ તરુણો પર કેવા પ્રકારના દબાણ હોય છે. તરુણાવસ્થાએ યૌનારંભની શરૂઆતે તરુણો એટલે કે યુવાનો પર કેવા પ્રકારના દબાણો જે હોય છે તેના વિશે સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ. તો તેમાં પ્રથમ મુદ્દો આપણે લઈએ કે ઈચ્છતી કે ન ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ ઈચ્છા અનુસાર ઈચ્છતી હોય કે ન ઈચ્છતી હોય, ન ઈચ્છતી હોવા છતાં મિત્રો દ્વારા કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું દબાણ. આ પ્રથમ દબાણનું કારણ કે વ્યક્તિ ઈચ્છે તો પણ ભલે અને ન ઈચ્છતી હોય તો પણ કોઈ પણ મિત્રો અથવા તો કોઈ પણ પારિવારિક જે છે સંબંધોના કારણે તેના ઉપર એ પ્રવૃત્તિ કરવા પાછળ દબાણ જે છે એ સર્જવામાં આવે છે. તો આ પ્રથમ જે છે એ મુદ્દા વિશે આપણે વાત કરી. હવે જોઈએ આપણે બીજો મુદ્દો. વ્યક્તિ ઉપર લગ્ન અથવા તો સંતાન ઉત્પત્તિ માટેના પારિવારિક જે છે દબાણો કરવામાં આવતા હોય છે. તો આ બીજા મુદ્દાની અંદર વાત કરી કે લગ્ન કે સંતાન ઉત્પત્તિ માટે પારિવારિક દબાણો પણ જે છે યુવાવસ્થાના પ્રારંભે એક દબાણ જે છે એ સર્જે છે. ત્યાર પછીના બીજા મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ. તો બીજા મુદ્દાની અંદર આપણે વાત કરીશું
બાળ જન્મ અટકાવવા સરકારી સંસ્થાના દબાણો હોય છે. બાળ જન્મ જે છે એ અટકાવવા માટે કોઈ પણ સરકારી સંસ્થાના પણ જે છે તરુણાવસ્થાએ દબાણો હોઈ શકે છે. તો આપણે ત્રીજા મુદ્દાની વાત કરી. હવે આપણે જોઈએ ચોથા મુદ્દામાં શું કહેવા માંગે છે. તો ચોથા મુદ્દામાં જાતીય સમાગમ દરમિયાન પોતાની પ્રજનન ક્ષમતા દર્શાવવાનું દબાણ, એટલે કે લૈંગિક ક્રિયા દરમિયાન જાતીય સમાગમ દરમિયાન પોતાની પ્રજનન ક્ષમતા કેટલી છે તે દર્શાવવા બાબતેનું પણ જે છે દબાણ હોઈ શકે છે. તો આ મુખ્ય ચાર જે છે યૌનારંભ એટલે કે તરુણો પર જે છે લૈંગિક પરિપક્વતાના દબાણો જે છે એ હોઈ શકે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લૈંગિક ક્રિયા એ ક્રમિક થતી ક્રિયા છે. લૈંગિક ક્રિયા આ પ્રજનનની ક્રિયા જે છે એ ક્રમિક થતી ક્રિયા છે. એની અંદર આપણે કશું જે છે એ અડચણ ઊભી કરી શકતા નથી. એટલે કે ક્રમિક થતી પ્રક્રિયા છે અને તે દરમિયાન કેટલાક શારીરિક ફેરફારો જોવા મળે છે અથવા તો તે દરમિયાન શારીરિક વૃદ્ધિ થાય છે. પ્રજનનની ક્રિયા દરમિયાન જે છે ક્રમિક ક્રિયા છે અને પ્રજનન ક્રિયા દરમિયાન પણ કેટલીક શરીરની જે છે વૃદ્ધિઓ થતી જોવા મળે છે. તો આપણે લૈંગિક ક્રિયાનો અર્થ લૈંગિક ક્રિયાનો અર્થ ગર્ભ સ્થાપન માટે ગર્ભાશય સક્ષમ છે અથવા તો ગર્ભ સ્થાપન માટે વ્યક્તિનું શરીર કે મન યોગ્ય છે તેમ કહી શકીએ નહીં. હવે પ્રજનન એક એવી ક્રિયા છે કે જે ક્રિયા દરમિયાન કેટલાક શારીરિક ફેરફારો એટલે કે શરીરની વૃદ્ધિ પણ થતી જોવા મળે છે. તો લૈંગિક ક્રિયાના અર્થ આપણે ગર્ભ સ્થાપન માટે ગર્ભાશય જે છે એ તૈયાર છે અથવા તો ગર્ભ સ્થાપન માટે કોઈ પણ વ્યક્તિનું શરીર અથવા તો વ્યક્તિ પોતાના મનથી જે છે યોગ્ય છે ગર્ભ સ્થાપન માટે તેવો આપણે લૈંગિક ક્રિયાનો અર્થ જે છે એ કરી શકીએ નહીં, કારણ કે તેમાં શારીરિક વૃદ્ધિઓ પણ જે છે એ કેટલીક જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કે લૈંગિક પરિપક્વતાએ તરુણો પર કેવા પ્રકારના દબાણો સર્જાય છે તેના વિશે. હવે આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ. તો બીજા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું જાતીય સંક્રમિત રોગો. જાતીય સંક્રમિત રોગો એટલે કે લૈંગિક પ્રક્રિયા દરમિયાન જાતીય સમાગમ દરમિયાન કેટલાક પ્રકારના રોગો જે છે એ એક વ્યક્તિથી
બીજી વ્યક્તિની અંદર જે છે એ સંક્રમિત થાય એટલે કે ફેલાય છે, આગળ વધે છે, એટલા માટે આને જાતીય સંક્રમિત રોગો કીધા. કેવા કીધા? જાતીય સંક્રમિત, માત્ર લૈંગિક ક્રિયા, પ્રજનન ક્રિયા દરમિયાન ફેલાતા રોગો છે. તો જાતીય સંક્રમિત રોગોની અંદર સૌપ્રથમ શું થશે? તો કે જાતીય સમાગમ દરમિયાન સ્ત્રી અને પુરુષના શરીર પ્રગાઢ રીતે જોડાય છે. એટલે બંને વિજાતીય સજીવોના શરીર જે છે એ પ્રગાઢ રીતે જોડાય છે, જે દરમિયાન કેટલાક જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો થાય છે. હવે આ રોગો ક્યારે ફેલાશે? તો કે કોઈ પણ એક વ્યક્તિ, સ્ત્રી અથવા તો પુરુષ, કોઈ પણ જાતીય સંક્રમિત રોગોથી પીડાતા હશે તો જાતીય સમાગમ દરમિયાન તે રોગોનું વહન તેના પાર્ટનરની અંદર જે છે, સાથીની અંદર જે છે થાય છે. તો આવા જાતીય સંક્રમિત રોગોની અંદર કેવા રોગોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે જોઈએ. તો જાતીય સંક્રમિત રોગોમાં પ્રથમ જોઈએ આપણે બેક્ટેરિયા જન્ય રોગ અથવા તો તેને જીવાણુજન્ય રોગ કહે છે. તો બેક્ટેરિયા દ્વારા થતા રોગોનું નામ કે જે જાતીય સંક્રમિત રોગ છે, તો બેક્ટેરિયાજન્ય રોગની અંદર નામ આવશે સિફિલિસ અને બીજું ગોનોરિયા. આ બે પ્રકારના રોગ એવા છે કે જે બેક્ટેરિયા અથવા તો જીવાણુઓ દ્વારા થતા રોગ છે અને પ્રજનન ક્રિયા દરમિયાન તેનો એક સજીવથી બીજા સજીવની અંદર તેનો ફેલાવો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે બેક્ટેરિયાજન્ય રોગોના નામ કયા છે. હવે આપણે જોઈએ બીજા રોગ કે જે વાયરસજન્ય રોગ છે. વાયરસ દ્વારા થતા રોગ છે. તો વાયરસ દ્વારા કેવા પ્રકારના રોગોનો ફેલાવો થાય છે? તો વાયરસ દ્વારા બે પ્રકારના રોગ થાય છે. એક તો મસા. તો મસા એટલે કે ચામડીના ભાગ જે છે એ ઘણી વખત ઉપસી આવે છે, એટલે કે ચામડીનો અમુક ભાગ જે છે એ થોડો એવો ઉપસી આવે છે. તો મસા અને એઇડ્સ, આ બંને જે છે વાયરસજન્ય રોગ છે અને લૈંગિક ક્રિયા દરમિયાન ફેલાતા રોગો છે. તો વિદ્યાર્થી મિત્રો, આને પણ આપણે 1 માર્કની અંદર યાદ રાખવાનો છે. તો બે જે છે ખાસ અગત્યના મુદ્દા, બેક્ટેરિયાજન્ય રોગ તો સિફિલિસ અને ગોનોરિયા, જ્યારે વાયરસજન્ય રોગની અંદર આવશે મસા અને એઇડ્સનો સમાવેશ થાય છે. પરંતુ હવે કેટલાક રોગો, હવે આવા બધા જે જાતીય સંક્રમિત રોગો છે તેને અટકાવવા માટે કેટલીક પદ્ધતિઓ જે છે એ અપનાવવામાં આવે છે. તો જાતીય સંક્રમિત રોગોને અટકાવવા માટે નિરોધ અને અન્ય પદ્ધતિઓ દ્વારા તેમને કેટલાક અંશે
નાશ કરી શકાય છે। હવે આવા જાતીય સંક્રમિત રોગોને મટાડવા માટે, એનો ફેલાવો અટકાવવા માટે કેટલીક પદ્ધતિઓ જે છે એ અપનાવવામાં આવી છે, જેની અંદર નિરોધ અને કેટલીક પદ્ધતિઓનો સમાવેશ જે છે એ થાય છે, જેના કારણે જાતીય સંક્રમિત રોગો જે છે એનો વહન આગળ તરફ અટકે છે અને તેનાથી વસ્તીનું નિયંત્રણ પણ જે છે એ ઘટે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજા મુદ્દાની ચર્ચા કરી, જેની અંદર જાતીય સંક્રમિત રોગો વિશે ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છેલ્લો ટોપિક, જેની અંદર આપણે ભણશું માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ અથવા તો ગર્ભસ્થાપન અવરોધન પદ્ધતિ અથવા તો કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ। તો માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ કે જેમાં આજે માનવ વસ્તીનો દર જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે, તો તેમાં કેવી રીતે નિયંત્રણ કરી શકાય છે તે પદ્ધતિઓ, અથવા તો ગર્ભસ્થાપન અવરોધન, ગર્ભ જે છે એ સ્થાપિત ન થઈ શકે એવી પદ્ધતિઓ અથવા તો કોન્ટ્રાસેપ્ટિક પદ્ધતિઓ વિશે આપણે ચર્ચાઓ કરીશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ માનવ વસ્તી નિયંત્રણની મુખ્ય 3 પદ્ધતિઓ જે છે એ આપણે જોવાની છે। તો અહીંયા આપણે જોઈએ માનવ વસ્તી નિયંત્રણ માટેની પદ્ધતિઓ। તો માનવ વસ્તી નિયંત્રણ અથવા તો ગર્ભસ્થાપન અટકાવવા માટેની કેટલીક પદ્ધતિઓ જે છે વિકસાવવામાં આવી છે, જેના કારણે ગર્ભસ્થાપન અટકાવવા માટેની કેટલીક ગર્ભ અવરોધન પદ્ધતિઓ વિશે આપણે ચર્ચાઓ કરવાની છે। તો 3 મુખ્ય ગર્ભ અવરોધન પદ્ધતિઓ છે, જેના કારણે વસ્તી નિયંત્રણ ઘટાડી શકાય છે અથવા તો ગર્ભસ્થાપન અટકાવી શકાય છે। તો સૌ પ્રથમ આપણે પ્રથમ પદ્ધતિ જોઈએ, જેમાં યાંત્રિક પદ્ધતિનો સમાવેશ થાય છે। કઈ પદ્ધતિનો સમાવેશ થશે? યાંત્રિક પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ યાંત્રિક પદ્ધતિમાં શું થાય છે। તો યાંત્રિક પદ્ધતિમાં નિરોધ કે યોનિ માર્ગને ઢાંકતા પટલો વડે, હવે નિરોધ કે યોનિ માર્ગને ઢાંકતા પટલો વડે શુક્રકોષોને અંડકોષો સુધી પહોંચતા અટકાવે છે। હવે આવા અંતરાયો શું કાર્ય કરશે? નિરોધ કે યોનિને ઢાંકતા પટલો, તો કે ફલન જે છે એ માદાની અંડવાહિનીમાં રહેલા અંડકોષ સાથે થાય છે। તો શુક્રકોષોને અંડકોષો સુધી પહોંચવા દેતા નથી આવા ગર્ભ અવરોધન સાધનો, જેમાં નિરોધ અને યોનિ માર્ગને ઢાંકતા પટલો। તો હવે શું થાય? તો કે શુક્રકોષો અંડકોષો સુધી પહોંચી શકતા નથી જાતીય સમાગમ દરમિયાન, તો ફલન થશે નહીં, અને ફલન ન થાય તો ગર્ભસ્થાપન ન થાય, ગર્ભસ્થાપન ન થાય તો બાળ જન્મ જે છે એ થતો નથી। તો હવે આની અંદર શું કરવામાં આવે? તો ગર્ભાશયમાં, કોના? તો કે સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધન સાધન તરીકે કોપર ટી કે
પટલો વડે કોપરટી અથવા તો પટલો અથવા તો એને આંકડીઓ પણ કહેવામાં આવે છે. પટલો કે આંકડીઓ જે છે ઈ યોનિ માર્ગમાં મૂકતા એટલે કે યોનિ માર્ગની અંદર તેને સ્થાપિત કરવામાં આવે છે, જેથી ગર્ભ અવરોધાય છે અથવા તો ગર્ભસ્થાપન થતું નથી, જેના કારણે ગર્ભસ્થાપન થતું નથી, પરંતુ તે લાંબા સમયે વિપરીત અસર કરે છે. હવે આ જે પદ્ધતિ છે એ લાંબા સમયે વિપરીત એટલે કે નુકસાનકારક છે. એક બાજુ તો કે ગર્ભ અવરોધે છે, ગર્ભ સ્થાપનને સ્થાપિત થવા દેતો નથી એટલે કે ફલન જે છે એ અટકાવે છે, તો બીજી બાજુની લાંબા સમયે કેટલીક હાનિકારક અસરો થાય છે. તો હવે આપણે જોઈએ બીજી પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ જે છે તેની અંદર તો કે આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગર્ભ અવરોધન ગોળીઓ છે. એટલે કે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી કેટલીક ગર્ભ અવરોધન ગોળીઓ છે. તો આ ગર્ભ અવરોધન ગોળીઓમાં શું હોય છે જે ગર્ભને સ્થાપિત થવા દેતું નથી? તો ગર્ભ અવરોધન ગોળીઓ સ્ત્રી શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે. હવે સ્ત્રીના શરીરની અંદર જે છે અંતઃસ્ત્રાવોના અંદર સંતુલનમાં ફેરફાર કરે છે. તેથી શું થશે તો કે તેનાથી ફલન થતું નથી અને અંડપતનની ક્રિયા થાય છે. અંડપતનની ક્રિયા એટલે કે માસિક સ્ત્રાવ સ્વરૂપે અંડકોષ જે છે એ બહાર નિકાલ પામે છે. તો આ રાસાયણિક પદ્ધતિની અંદર માદાઓ દ્વારા લેવામાં આવતી ગર્ભ અવરોધન ગોળીઓ છે. આ ગોળીઓમાં રહેલી દવાઓ અંતઃસ્ત્રાવોના સંતુલનમાં ફેરફાર કરે છે, જેના કારણે ફલન થતું નથી અને અંડપતનની ક્રિયાઓ થાય છે. હવે આપણે કીધું કે શરીરમાં અંતઃસ્ત્રાવની અંદર સંતુલનમાં ફેરફાર કરે છે. તો જ્યારે અંતઃસ્ત્રાવની અંદર સંતુલનમાં ફેરફાર થાય છે તો આ પદ્ધતિ પણ લાંબા સમયે ખૂબ જ નુકસાનકારક નીવડે છે. એટલે કે લાંબા સમયે આની પણ વિપરીત અસરો જે છે એ થઈ શકે છે. તો ત્રીજી પદ્ધતિની વાત કરીએ આપણે, રાસાયણિક પદ્ધતિઓ કે જેની અંદર ગર્ભ અવરોધન ગોળીઓ લેવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજી પદ્ધતિ, શસ્ત્રક્રિયા. તો શસ્ત્રક્રિયાની અંદર શું થાય છે? તો શસ્ત્રક્રિયાની અંદર શુક્રવાહિની અવરોધીને નરની અંદર શુક્રપિંડ સાથે જોડાયેલી શુક્રવાહિનીને અવરોધીને શુક્રકોષોનું વહન અટકાવી શકાય છે. એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિનીને કાપી તેને બાંધી દેવામાં આવે છે, જેથી જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષોનું સ્થળાંતરણ માદાના શરીરમાં થઈ શકતું નથી. તેવી જ રીતે અંડવાહિનીને અવરોધીને
ગર્ભાશય સુધી અંડકોષનું વહન અટકાવી શકાય છે. માદાની અંડવાહિનીને કાપી તેને પણ જો બાંધી દેવામાં આવે તો અંડપિંડમાંથી નિર્માણ પામતા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચી શકતા નથી. બંને ક્રિયામાં ફલન થતું નથી. બંને ક્રિયામાં ફલન થતું નથી. એટલે કે કોઈ પણ એક નર અથવા તો માદા કોઈ પણ એક જ વ્યક્તિમાં જો શસ્ત્રક્રિયા કરવામાં આવે તો પણ ફલનની ક્રિયા થતી નથી. એટલે કે બંને ક્રિયામાં ફલન જે છે એ થઈ શકતું નથી. હવે આ જે ક્રિયા છે જે શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આનાથી કોઈ પણ જે છે એ વિપરીત અસરો થઈ શકતી નથી. પરંતુ સાવચેતી વગરની શસ્ત્રક્રિયાથી જાતીય સંક્રમિત રોગો થાય છે. પરંતુ સાવચેતી વગર જો શસ્ત્રક્રિયા કરવામાં આવે છે તો તેનાથી કેટલાક જાતીય સંક્રમિત રોગો જે છે એ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ત્રીજી પદ્ધતિ શસ્ત્રક્રિયા, જે સૌથી સરળ અને ખૂબ જ લાભકારક અને મહત્વપૂર્ણ, ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો જે છે એ પૂર્ણ કરેલો છે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ જે 3 માર્ક્સની અંદર ગમે તે પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. તમારી સ્કૂલની પરીક્ષા હોય કે પછી બોર્ડ એક્ઝામિનેશન હોય તો 3 માર્કની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ. તો આ 3 પદ્ધતિઓ વિશે તમારે જણાવવાનું રહેશે અને આ મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે છેલ્લે જોઈએ નાનકડો ટોપિક જે વસ્તીનો છે. હવે વસ્તી કોને કહેવાય, વસ્તી કોને કહેવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે લખીએ એક જાતિના સમૂહોને વસ્તી કહે છે. કોઈ પણ એક જ જાતિ હોય અને એ જ જાતિનો સમૂહ કોઈ પણ જગ્યાએ વસવાટ કરે તો તેને વસ્તી કહેવામાં આવે છે. અને આ વસ્તીની અંદર વધારો કઈ રીતે થાય? હવે આપણે અહીંયા એક વસ્તી દોરીએ જેની અંદર કેટલાક સજીવો જે છે એક જ જાતિના સજીવ છે, આમાં કોઈ બીજી જાતિ નથી, તો આને વસ્તી કહેવામાં આવે છે. તો હવે આ વસ્તીની અંદર પ્રજનન દરમિયાન વસ્તીના કદમાં વધારો થાય. હવે આ કોઈ પણ એક જ જાતિના સજીવો છે, પરંતુ સજીવો એવા છે કે જે પ્રજનન ક્રિયા કરશે. હવે પ્રજનન ક્રિયા કરે એટલે નવા સજીવો ઉમેરાય, એટલે વસ્તીનું કદ જે છે એ કેવું થાય તો કે વધે. હવે અહીંયા સજીવો ઉમેરાતા જાય તો વસ્તી આખી જે છે એ ભરાઈ જાય. એટલે પ્રજનન દરમિયાન વસ્તીના કદમાં વધારો થાય છે. તો વસ્તીનું કદ, હવે આ વસ્તીનું કદ જે છે એ જન્મદર અને મૃત્યુ દર પર આધારિત છે. હવે વસ્તીનું કદ કેવડું થશે, નાનું રહેશે કે મોટું થશે, તેનો આધાર જન્મદર અને મૃત્યુ દર પર રહેલો છે. જો મૃત્યુ દરની સંખ્યા ન હોય, કોઈ પણ સજીવ આ વસ્તીમાંથી મૃત્યુ ન પામે તો એ વસ્તીનું કદ કેવું થઈ જાય, વધી જાય, કારણ કે સજીવો નવા ઉમેરાતા જશે અને કદ કેવું થશે, વધી જશે.
પરંતુ જો જન્મદર અને મૃત્યુદર એક સમાન પ્રમાણમાં હોય તો વસ્તીનું કદ જે છે જળવાઈ જાય છે, પરંતુ હાલમાં વસ્તી વધારો ખૂબ ગંભીર સમસ્યા છે. વસ્તી વધારો તે ખૂબ જ ગંભીર સમસ્યા છે હાલના તબક્કે. તો આ વસ્તી વધારાથી કેવા પ્રકારની જે છે એ આપણને અછત સર્જાય અથવા તો કેવા પ્રકારની જે છે સમસ્યાઓ સર્જાય છે તેના વિશે જોઈએ. તો જો વસ્તી અત્યંત વધે છે, ખૂબ જ ઝડપી જો વસ્તી વધારો થાય તો પ્રથમ તો ખોરાકની અછત. કોઈ પણ સજીવને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થઈ શકે નહીં. પ્રથમ ખોરાકની અછત. બીજું નિમ્ન જીવન સ્તર. જીવન સ્તર છે તેની અંદર નિમ્નતા, નિમ્ન જીવન સ્તર. બીજો મુદ્દો. ત્રીજો તો કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘટાડો, એટલે કે કુદરતી પરિબળો છે તેનો નાશ થાય. કારણ કે વસ્તી જે છે એ વધતી જાય તો સજીવોને રહેવા જમવા માટેની જે છે જગ્યાઓ માટે નૈસર્ગિક સ્ત્રોતોનો જે છે નાશ કરવામાં આવે છે. અને સૌથી છેલ્લે જોઈએ સામાજિક અસમાનતા. ચોથા મુદ્દાની અંદર વાત કરીએ આપણે સામાજિક અસમાનતા વિશે. તો જો વસ્તી વધારો થાય તો કેટલીક સમસ્યાઓ સર્જાય છે, જેની અંદર ખોરાકની અછત, નિમ્ન જીવન સ્તર, નૈસર્ગિક સ્ત્રોતોનો ઘટાડો અને સામાજિક અસમાનતા જેવા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે વસ્તીનું કદ જે છે ઓછું પણ નહીં અને ખૂબ જ વધારે પણ નહીં તેવું મહત્તમ જે છે એ વસ્તીનું કદ રહેવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી નાનકડા એવા ટોપિક વસ્તી વિશે અને આપણા ચેપ્ટરને પણ આપણે અહીંયા પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું નવા ચેપ્ટર, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.